અહીંયા જો ભાઈ વેફર તળાય છે અને વાયગા છે કેટલા પેલા બતાવી દઉં ઉભા રહો. અહીંયા વાયગા છે 3:30. હા વાલી. અને અહીંયા બાપુના ઘેર અમદાવાદમાં વેફર તળાય છે. એમ ને અમારા બાપુના ઘરે ભાઈ એમ કહેવાય કે ખરેખર મોજે મોજ છો એમ. માંગો 20 ને આપે 30 એવું એવી મોજ છે અહીંયા. એમ ને થેન્ક યુ. અમારા યસ આ જીવાણી જો અમારે બેસી ગયો છે. અમારે હે ઓલો તળે છે ખાલી બેઠો જ છે. એ બેઠો છે. અમારે તો દીકુડી અહીંયા હોઈ ગઈ છે. આ બાજુ અહીંયા ચેવડો એની મોજ છે. અહીંયા મારી વાલી અહીંયા જોવે છે કે આ લોકો બધા ઊનો કેમ રમે છે. ઊનો ને આપણે ઈનો આવે ને હા ઈનો આવે ને આ ઊનો. હવે આટલા કેમ વાગ્યા ભાઈ? અમે ગયા હતા ક્યાં તો કે સુરેન્દ્રનગર. અને સુરેન્દ્રનગર વાળા ભાઈ કેવી મોજ કરાવી? હે મોજે મોજ કરાવી ને. સુરેન્દ્રનગર તમે જે લવ આપ્યો છે ને ભાઈ અમે ક્યારેય નહીં ભૂલીએ. એમ ને હા ભાઈ સ્પેશિયલી થેન્ક્સ ટુ આપણે બકુલભાઈ અને અમિતભાઈ બંનેનો ખૂબ 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 થેન્ક યુ. બાકી હજી સુધી તમે મલુમાડી ફિલ્મ ન જોયો તો જોઈ લેજો. કારણ કે શું કહેવાય જે લોકો જોયે છે ને એ ખુદ એમ કહે છે 10 જણને કહીને કે બધા તમે પિક્ચર જોવા જાઓ. આ પિક્ચર જોવું જ જોઈએ. આ પિક્ચર જોવું જ જોઈએ એમ ને. હાલો તો તમે એના જ બધા ઉજાગરા ચાલે છે ને આ ઈ મહેનત છે. નહીં એ જ બધી મહેનત છે. કારણ કે આપણે ફૂલ્લી પ્રમોશન મોડ અમારો ઓન છે. અને આપણે સુરેન્દ્રનગર છે, આવતીકાલે પાછું અમદાવાદ છે, પછી પરમ દિવસે પાછું ભાવનગર, પછી આણંદ. યસ આ બધા જો રાતના ફ્રેશ થાય છે. હમણાં 10 સાડા 10 વાગે ઊભા થાય ને ફરી પાછા બધા લાગી જાય બધા કામે. હો અને મેં કીધું એમ બાપુ ભાઈ તમારી ઘરે ખરેખર મોજે મોજ છે. હવે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમે મહેમાન ગતિનો મોકો આપ્યો. બાપુનો લવ એટલે લવ ભાઈ. રાતે 3:30 એમ કહે છે કે હું લઈએ તો બહારથી કંઈક ખાવું હોય તો એમ એમના ઘરના અત્યારે વેફર તળવા. ખરેખર થેન્ક યુ જો આ સ્વીટી ભાભીને થેન્ક યુ. 15 જણા એકારે હોય તોય બધા રાચવી લે. બસ આવો નવો પ્રેમ રાખજો. બાકી આમ તો બધાના ગોદડા પથરાઈ ગયા છે અહીંયા. મસ્ત દેશી હમણાં હોઈ જાય. હાલો ભાઈ ફટાફટ લાઈક શેર ફોલો કરી લ્યો. ફરી મળીશું રામે રામ.